તાજેતરમાં હોસ્પિટલમાં કેદીએ એસિડ ગટગટાવ્યું હતું। હોસ્પિટલના બાથરૂમમાં મૂકેલું એસિડ ગટગટાવ્યું। કેદી મહેશ બથવારની તબિયત લથડતા તેને ત્યાં લાવવામાં આવ્યો હતો। સરકારી વાહનમાં તોડફોડ કરતા તેને જેલમાં ધકેલવામાં આવ્યો હતો। તો ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો આ કેદી, જેણે એસિડ ગટગટાવ્યું છે। તેની હાલત હાલમાં ગંભીર છે। તેની તબિયત લથડતા તેને જેલમાંથી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। જ્યારે તેની સારવાર ચાલી રહી હતી એ સમયે તેણે એસિડ ગટગટાવ્યું। ગુનાહિત ઇતિહાસ ધરાવનાર મહેશ રામા બથવારે બાથરૂમમાં રાખેલ એસિડ પી લીધાના અહેવાલ મળી રહ્યા છે। તાજેતરમાં બગવદર પોલીસ સ્ટેશનના સરકારી વાહનમાં મહેશ બથવારે તોડફોડ પણ કરી હતી। ભાવસિંહજી હોસ્પિટલમાં ગત રાત્રે એસિડ પી લીધાના સમાચાર મળતા તાત્કાલિક ડોક્ટરને બોલાવી તપાસ કરવામાં આવી। મહેશ બથવારે એસિડ પીધું હોવાથી વધુ સારવાર માટે અન્ય જિલ્લાની હોસ્પિટલમાં રિફર કરાયું છે। ઋષિ થાનકી અમારી સાથે જોડાઈ ગયા છે। ઋષિ, કઈ રીતે આખી ઘટના બની? બે દિવસ પહેલા એક પટાણા ગામના જે આરોપી છે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। પોરબંદરની ખાસ જેલમાં જે રમેશ બંધવાર નામના કેદી હતા, તેમની તબિયત છે તે લથડી હતી અને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં બાથરૂમમાં રાખેલ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને જેને લઈને વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા છે। બિલકુલ, આભાર ઋષિ તમામ વિગતો માટે।